કરો એવું જરાય નહીં. ઘરે જઈને વિચારજો અને મનોમન નક્કી કરજો કે હારું મહારાજ શું કહેતા હતા. તમને મનમાં ઉતરે, ગળે ઉતરે, મગજમાં ફિટ થાય તો અર્પણ કરજો, નકર જય માતાજી. એટલે એક પગ ઉપર ઉભેલો નંદી એ ધર્મ હતો, અને શ્યામ રંગનો જે પુરુષ હતો ને એ હતો કળિયુગ. કોણ હતો? કળિયુગ. અને જ્યાં પૂછ્યું કે તું કોણ છો, તો કે હું કળિયુગ. કળિયુગ જ્યાં નામ સાંભળ્યું ને પરીક્ષિતના નેત્ર લાલ થયા છે. તલવાર લઈ અને કળિયુગને મારવા માટે જાય છે, પણ કળિયુગ ચરણ પકડે છે પરીક્ષિતના. અને જ્યાં ચરણ પકડ્યા ને એટલે પરીક્ષિતને દયા આવી છે. પહેલા તો એમ કહ્યું કે મારા રાજ્યમાં કળિયુગ મારી નાખું, પણ જ્યાં ચરણ પકડ્યા ને પરીક્ષિતને દયા આવી. એટલે કળિયુગે કીધું કે બાપજી મને રહેવાની જગ્યા આપો. કે નહીં, મારા રાજ્યમાં બિલકુલ નહીં. જ્યારે બહુ આજીજી કરીને પરીક્ષિતને દયા આવી ને એટલે પરીક્ષિતે થોડીક જગ્યા આપી છે એને. 5 જગ્યા આપી. કેટલી? કળિયુગને રહેવા માટે 5 જગ્યા આપી. હું બોલું છું, ધ્યાનથી સાંભળજો અને મનોમન નક્કી કરજો. આ 5 જગ્યા જે છે એ આપણામાં તો નથી ને. આ 5 જગ્યા હું જે બોલું છું એમાંથી એકાદું બી આપણામાં હશે તો સમજી લેવાનું આપણામાં કળિયુગનો વાસ છે. પહેલી જગ્યા આપી મદિરાપાનમાં. હે કળિયુગ, જ્યાં મદિરાનું પાન થતું હોય ને ત્યાં તારે રહેવું. બીજું, કુલટા સ્ત્રી, એમાં તારે વાસ કરવાનો. ત્રીજી, જ્યાં હિંસા થતી હોય ને ત્યાં તારે વાસ કરવાનો. ચોથું, જ્યાં અધર્મનું દ્રવ્ય ભેગું થયું હોય ને હે કળિયુગ ત્યાં તારે વાસ કરવાનો. અને પાંચમું, જુગાર. જુગારની અંદર કળિયુગનો વાસ છે. હા સાહેબ. અને જુગાર રમવું ને એ તો સંસારનું મોટામાં મોટું પાપ છે. કળિયુગની અંદર તો હવે તો સોશિયલ મીડિયામાં બી જુગાર આવી ગયો કે હા, રમી રમો ને તીનપત્તી રમો ને હા, જંગલી રમી પે આવો ને મહારાજ ને એવું છે ને. આ જુગાર છે. આ પેલા એક સાહિત્યકારે કીધું ને કે આનો કોઈ દિવસ પ્રચાર નહીં કરવાનો. એક જણા એનો પ્રચાર કર્યો કે હું જંગલી રમી રમું છું, હું ભાડાના મકાનમાં રહું છું, હું જંગલી રમી રમું છું, જુગાર રમું છું. પછી મેં મારા મકાન માલિકને આ વાત કરી. હવે અમે બંને જણા ભાડે રહીએ છીએ. જુગારમાં સાહેબ કળિયુગનો વાસ છે. એટલે આ બધું કરતા હો ને તો બંધ કરી દેજો. આ સોશિયલ મીડિયાના જમાનાની અંદર સ્કેમની અંદર ફસાશો નહીં. દૂરથી જ વંદન કરવાના, બહુ ઊંડું ઉતરવાનું નહીં. એટલે આ 5 જગ્યા આપીને પરીક્ષિત ઘરે ગયા. પરીક્ષિતજીને ધનભંડાર જોવાની ઈચ્છા થઈ. કોઈ દિવસ નહીં, તે જ દિવસે એને ધનભંડાર જોવાની ઈચ્છા થઈ કે ચાલની જોવા દે ને મારા પૂર્વજોએ શું વહાવેલું છે. અને જ્યાં ધનભંડાર જોયો ને તો એમાં એને એક પેટી મળી. શું મળી? એક પેટી. અને એ પેટી ઉપર લખ્યું હતું કે આ પેટી કોઈ ખોલવી નહીં. અને માણસનો સ્વભાવ છે, જે ના પાડે ને એ પહેલા કરે. હે, તમે બોર્ડ મારો જો અહીંયા કચરો નાખવો નહીં, કચરો ત્યાં જ હશે. હે, અહીંયા થૂકવું નહીં, ત્યાં જ થૂકશે બધા. એમાં પરીક્ષિતે જાય પેટી ખોલીને તો એમાં હીરા જડિત વાળો એક ચળકળાટ મારતો એક મુંગટ દેખાણો. અને આ મુંગટ કોનો હતો? જરાસનનો. ભીમે જ્યારે જરાસનને મારેલો ને હા,
પછી આ જરાસંધને એવી ટેવ હતી કે જેની સાથે યુદ્ધ થાય ને એ રાજાને મારી નાખે અને એના મસ્તકની મુંગટની અંદર જે મણી હોય ને એ કાઢી અને પોતાના મુંગટમાં મૂકી દે. અસંખ્ય હીરા જડિત એ મુગુટ. પરીક્ષિતને એમ થયું કે આટલો સુંદર મુગુટ મારા વડવાઓએ હચવી રાખેલો, આ મુગુટ તો ધારણ કરવો જોઈએ. અને જ્યાં મુગટ ધારણ કરવો જોઈએ વિચાર આવ્યો ને હાથમાં મુગટ લીધો અને જ્યાં પહેરો એની અંદર કળિયુગનો વાસ. કારણ કે હમણાં જ વચન આપીને આવેલા અણહકની સંપત્તિમાં તારે રહેવાનું. જરાસંધનો મુંગટ પહેર્યો, કળિયુગનો વાસ થયો, કોઈ દિવસ નહીં. અને તે દિવસે એને શિકાર કરવાની ઈચ્છા થાય. જંગલમાં શિકાર કરવા મૃગલા રમવા માટે જાય છે. શિકાર કરી અને થાકી જાય છે. નદીને કિનારે હાથમાં પાણી લઈ પીવાની તૈયારી કરે છે. મનમાં એક અહંકાર આવે છે કે હું રાજા, હું આ રીતે પાણી પીવું. જોયું તો એ સરોવરને કિનારે એક આશ્રમ દેખાણો. રાજાને એમ થયું કે આ આશ્રમની અંદર જાઓ, ત્યાં મારી આગતા સ્વાગતા થાય અને હું જલપાન કરું. અને આશ્રમ કોનો હતો? સમીક ઋષિનો આશ્રમ હતો. પરીક્ષિત આવે છે. ઋષિ સમીક સમાધિની અંદર બેઠા છે. એને તો ખબર જ નથી કોણ આવ્યું અને કોણ ગયું. પરીક્ષિતની અંદર કળિયુગનો વાસ હતો. એટલે ઋષિને કહે છે કે હે ઋષિ, મને જલપાન કરાવો. હું પરીક્ષિત રાજા, સમ્રાટોનો સમ્રાટ, આજ તારે આંગણે પાણી પીવા માટે આવ્યો છું. બે ચાર વખત જ્યાં કીધું અને કોઈ જવાબ ન મળ્યો ને એટલે પરીક્ષિતને ગુસ્સો આવ્યો છે કે આ તો ઢોંગી છે. મને માન આપવું પડે ને, મારી આગતા સાગતા કરવી પડે ને, એટલે મને જોઈ અને આ બધો ઢોંગ કરે છે બેસવાનો, તપનો. ભગવાન શિવની જેમ ધ્યાનમાં બેસી ગયો. પણ આની અંદર એક જ કમી છે. ભગવાન શિવના ગળામાં તો સર્પ છે, આના ગળામાં નથી. એટલે પરીક્ષિતે એક મરેલો સર્પ લઈ અને સમીકના ગળાની અંદર વીંટી દીધો. પોતાના મહેલ તરફ પ્રસ્થાન કર્યું. આ બાજુ એનો શિષ્ય, એનો પુત્ર શૃંગી ઋષિ આવ્યા છે. અને એને જોયું કે એના પિતાના, એના ગુરુના ગળાની અંદર મરેલો સર્પ. અને જ્યાં મરેલો સર્પ જોયો ને તો શૃંગીને ક્રોધ આવ્યો અને એને ત્યાં ને ત્યાં હાથમાં જળ લઈ અંજલિ છાટી શ્રાપ આપ્યો કે જેણે પણ મારા પિતાનું, મારા ગુરુનું અપમાન કર્યું છે, આજથી લઈ અને 7મે દિવસે તક્ષક એને કરડશે અને એનું મૃત્યુ. રાજા પરીક્ષિત ઘરે ગયો. મહેલની અંદર જેવો મુગુટ ઉતાર્યો ને તો પોતાની ભૂલનું ભાન થયું. ખ્યાલ આવી ગયો કે 7મે દિવસે તક્ષક કરડશે. હવે ફક્ત 7 દિવસ એમના જીવનના પરીક્ષિતના રહી ગયા. રાજ પોશાક ઉતાર્યો, સર્વસંગ રાજપાઠનો એને ત્યાગ કર્યો અને ગંગા કિનારે જઈ અને ત્યાં એને ભગવાનનું ધ્યાન કર્યું. એટલામાં ત્યાં ઋષિ મુનિઓનું આગમન થયું. કયા કયા ઋષિઓ હતા? તો કે અત્રિ, વશિષ્ઠ, મૈત્રી, ભરદ્વાજ, ભૃગુ, અંગિરા, વિશ્વામિત્ર, પરશુરામ, ગૌતમ, મૈત્રી અને વ્યાસ. આટલા ઋષિ મુનિઓનું આગમન થયું. આ બધા ઋષિ મુનિઓને બધાને જોઈ પરીક્ષિતે નમસ્કાર કર્યા. દેવતાઓએ આકાશમાંથી પુષ્પની વૃષ્ટિ કરી અને જ્યાં પુષ્પની વૃષ્ટિ કરીને એટલામાં તો 16 વર્ષની ઉંમરવાળા સુખદેવજી મહારાજનું આગમન ત્યાં થાય છે. રાજા સુખદેવજી મહારાજને વંદન કરે, એમને ઊંચા આસન ઉપર બેસાડે અને જય જયકાર કરે. બોલીએ સુખદેવજી મહારાજ કી. સુખદેવજી મહારાજને ઊંચા આસને બેસાડી એમને વંદન કર્યા અને એક જ પ્રશ્ન કર્યો રાજાએ કે હે બાપજી, મને ખાલી એટલું જ સમજાવો, શું કે જેનો અંત નજીક હોય એ જીવાત્મા એ શું કરવું? જેનો અંત નજીક હોય એ જીવાત્મા એ શું કરવું? આ કેવલ પરીક્ષિતનો પ્રશ્ન છે? નથી લાગતું આ તમારો ને મારો બધાનો પ્રશ્ન છે? અંત કોનો નજીક નથી?
પરીક્ષિત 7 દિવસ માટે અમર થયો ને કે 7મે દિવસે તક્ષક કરડશે. એ મારા ને તમારા જીવનમાં પણ આ 7 વાર જ છે. કોઈ રવિવારે જાહે, કોઈ શનિવારે જશે, કોઈ મંગળવારે જાહે તો કોઈ ગુરુવારે જશે. 8મો વાર આવવાનો છે. અંત કોનો નજીક નથી. આ સંસારમાં અંત નજીક ન હોય એવા કેટલા. કેવલ પરીક્ષિતનો નહીં, મારો ને તમારો સંસારના જીવ માત્રનો આ પ્રશ્ન છે કે કોનો અંત નજીક નથી. હું ઘણી વખત કહું છું ને કે મને આનો બીજો અંતર બહુ ગમે. રહે ના મોહબ્બત રહેગી રહેગી, હમ રહે ના મોહબ્બત રહેગી, दासता अपनी दुनिया कहेगी कहेगी, दासता अपनी दुनिया कहेगी. कर्ज रह जाएगा, नाम रह जाएगा, नाम रह जाएगा, नाम रह जाएगा, नाम रह जाएगा. आदमी का क्या भरोसा है इस जिंदगी का, क्या भरोसा है इस આ કેવલ પરીક્ષિતનો પ્રશ્ન નથી, મારો અને તમારો પ્રશ્ન છે. આવો એ પ્રશ્ન વિશે આગળ વિશેષ ચર્ચા કરીએ. પહેલા 2-5 મિનિટ માટે હરિનામ સંકીર્તન. અને એ દરમિયાન રામ જોડી પણ ફરશે તમારી પાસે. ગઈકાલે કીધું એ પ્રમાણે રામ જોડી આપની પાસે આવે, અનુકૂળતા હોય તો કંઈક અર્પણ કરવું, નકર જોડીને વંદન કરવા. પેલા રામ જોડીની અંદર સહભાગી થઈ અને પછી ભાઈઓ બહેનોને વિનંતી કે ભગવાનનું કીર્તન થાય ને તો એની અંદર પણ થોડુંક બધા ભેગા મળી અને ગરબા કીર્તન કરજો. બરાબર, માનું સાનિધ્ય છે. આવો ભાવ અને પ્રેમથી એક વખત બોલીએ ભવાની માત કી. આજે 2 ભાઈઓને મોકલજો, એક આ બાજુ ને એક આ બાજુ. બરાબર, નહીં તો આમ જો અલ્પેશભાઈ પેલું રામજોડીમાં નહીં આવે, નાચવા આવી જાય. પાછળથી ચાલુ કરવું છે. બરાબર બરાબર બરાબર. મકાડીને કલ્યાણી હો માં, હાલો આગળથી ચાલુ કરો એટલે ગરબા ચાલુ કરો. જાણી હો
ઘેરે પ્રોટ રાણી મોરી માં ભસ્માસુર હર નારી મોરી માં ત્યાં ભસ્માસુર હર નારી મોમાં ત્યાં જોગમાયા કુમકુમ પગલે માડી પધારો રે કુમકુમ પગલે માડી પધારો રે तेज तप्या हिरण वशा सूरज ना तेज तप्या हिरण ये तारन आटो वटे मारे माड़ी तारा आववाना एंदाण गरा माड़ी तारा आववाना
तम विना तन मन द्वारिका लागान रे हे वाला नहीं न सकूं तम विना कमल लाल धबड़ियो फूल जबड़ियो सर थले ओदी काली कमल लाल धबड़ियो हमें है ना सड़ियो माने कमडियो मा हमें ना सड़ियो माने कमडियो मोतिया जड़ियो तेजड़ियो बला खायलो बड़े आयो बेड़ियो माड़ियो मटे रासर में बला खायलो बड़े आयो बेड़ियो माड़ियो मटे रासर में हमारी तो बड़ी दशा थी हमारी काय हरदी नथी हमारी तो बड़ी दशा थी कोई नो तो त्यारे मारी मोगल जय मोगल कोई नो तो त्यारे मारी मोगल कोई नो त्यारे मां मोगल कोई नो तुझे मारे भवानी है जी कोई नो तुझे माँ भवानी हती है जी कोई नो तुझे माँ भवानी हती छोटले डाकला वग्या चामुंड मना छोटले डाकला वग्या 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 छोटले डाकला वग्या चामुंड मना छोटले डाकला वग्या हेलो छोटले डाकला वग्या चामुंड मना छोटले डाकला वग्या छोटले डाकला वग्या चामुंड मना छोटले डाकला वग्या डमरू माँ भरतम भागे डगमे डमरू माँ
આપણો ભરતમાં ભાગે ભૂતના ઢોલવા ચામોને ચોટલે બાકલા વગ્યા 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 ચોટલે બાકલા વગ્યા ચામોને મારા મોગલ સીમાબેન નયનભાઈ પટેલ પરમ એમ્પેરિયલ છરવાડા એમના તરફથી 1111નું યોગદાન મળ્યું છે. જોરદાર તાળી પાડીને વધાવીએ. અશોકભાઈ આર ભંડારી બલીઠા એમના તરફથી 500 રૂપિયાનું યોગદાન મળ્યું છે. સ્વર્ગસ્થ બાવાભાઈ છીબડભાઈ બલીઠા એમના તરફથી પણ 501 રૂપિયાનું યોગદાન મળ્યું છે. અને રણજીતભાઈ પટેલ પોલારીસ સલવાવ એમના તરફથી ₹1001નું યોગદાન મળ્યું છે. તમામ દાતાઓને જોરદાર તાળી પાડી અને આપણે વધાવીશું. આવો કથા પ્રવાહમાં કેવલ 5 મિનિટ માટે આપણા મનને જોડીએ, કારણ કે સમય પણ ગોપાળભાઈ વ્યતીત થઈ ગયો છે. સમયની મર્યાદાને ધ્યાનમાં રાખી એક અગત્યની જાહેરાત અત્યારે જ કરી દઉં છું કે આવતીકાલે જેમ મને એમ કથા જો સમયસર શરૂ થઈ જાય તો વધારે આનંદ આવશે. કારણ કે આવતીકાલે હું તમે અમે સમગ્ર ભારત વર્ષ જેનું ગૌરવ લઈ શકે એવા વિશ્વ વંદનીય પૂજ્ય પ્રફુલભાઈ શુક્લ બાપુ આવતીકાલે કથાની અંદર પધારવાના છે. તો સમયસર બધા કથાની અંદર હાજર થશો એવી આપ સૌને વિનંતી છે. કારણ કે આજે પણ 8:45 વાગે કથા ચાલુ થઈ, બરાબર 15 મિનિટ સ્વામીજીએ લઈ લીધી
15 આવતીકાલે મને ને તમને બધાને આશીર્વાદ આપવા માટે બરોબર 8:30 કલાકે આ કથા મંડપની અંદર આવવાના છે. એટલે એમના આવવા પહેલા આપણે બધાએ ગોઠવાઈ જવાનું છે. અને જ્યાં સુધી બાપુનો પરિચય છે, મારે તમને બધાને પરિચય આપવાની કોઈ જરૂર નથી, બરાબર છે. અને પ્રતિષ્ઠામાં એ આવેલા પૂજ્ય બાપુ, તમને કદાચ ખ્યાલ હોય તો, મંદિરની પ્રતિષ્ઠા વખતે, એ પછી આજથી ઘણા સમય પહેલા અહીંયા એક કથા થયેલી, બરાબર છે. આપણે અંકિત રામાનંદી, સ્વર્ગસ્થ અંકિતભાઈ, એને પણ યાદ કરું છું. હા, હું મારા પરમ મિત્ર હતા સ્વર્ગસ્થ અંકિતભાઈ રામાનંદી, એમની કથામાં પણ પૂજ્ય બાપુ પધારેલા, બરાબર. અને રામકથામાંથી બારોબાર આવેલા. એટલે એ આવતીકાલે આવવાના છે. અને એમનો સમય એકદમ નક્કી જ હોય, બરાબર. કદાચ કોઈ નહીં હશે ને તો પણ એ 8:30 આવી જાય. અને આવ્યા પછીથી એનું ફિક્સ છે, 8:30 આવશે, 8:45 ને 5 તો અહીંથી રજા પણ લઈ લે છે. કારણ કે એમનું સ્વાસ્થ્યને એટલું બધું અનુકૂળ નથી. કેવલ આમ તો રાત્રે ક્યાંય જતા નથી, પણ આ સલવાવના જે આપણા ભક્તો છે એનો પ્રેમ અને મારી ઉપર અને અલ્પેશભાઈ ઉપર એક અપાર લાગણી છે જેમને, બરાબર. તો કાલે આશીર્વાદ આપવા માટે અહીંયા રાત્રે નથી નીકળતા, પણ આપણે ત્યાં આવે છે. તો બસ એનું માન સન્માન જળવાઈ રહે, એમની મર્યાદા ન તૂટે, એટલા માટે આપ સૌને, બરાબર, વિનંતી તો કર જોડીને ન કરી શકાય, કારણ કે વ્યાસપીઠ ઉપર છું, પણ આપ સૌને આવાહન કરું છું અને આદેશ પણ કરું છું વ્યાસપીઠ ઉપરથી કે બરોબર 8 વાગે એટલે બધાએ પોતપોતાનું સ્થાન ગ્રહણ કરી લેવું. આવો કથા પ્રવાહમાં આપણા મનને આગળ જોઈએ કે જેનો અંત નજીક હોય જીવાતમાં એ શું કરવું જોઈએ. અને સુખદેવજી મહારાજે પરીક્ષિતજીની આગળ ભાગવતજીની કથાનું ગાન કર્યું છે. બીજો સ્કંદ જેને કહેવામાં આવે છે જ્ઞાન લીલા, ગોપાલભાઈ. પહેલો સ્કંદ વિરામ, બીજા સ્કંદ જેને કહેવામાં આવે જ્ઞાન લીલા. અને જ્ઞાન લીલાની અંદર ભગવાન સુધી પહોંચવાના 3 માર્ગની ચર્ચા કરવામાં આવી છે. જો જીવે પરમાત્મા તરફ જવું હોય, ભગવાનની પાસે જવું હોય, ભગવાન શ્રી હરિના ચરણની અંદર પહોંચવું હોય, તો ભગવાનને પામવા માટેના 3 રસ્તા છે. કેટલા? 3, બરાબર. એક તો છે જ્ઞાન, બીજો છે યોગ, અને ત્રીજો રસ્તો છે ભક્તિ. પણ જ્ઞાનના માર્ગની અંદર એવું છે કે જ્ઞાની અભિમાની બને ને એટલે એનું જ્ઞાન પૂરું થઈ જાય. આ સંસારની અંદર એવો કોઈ દાખલો નથી કે કોઈ જ્ઞાની માટે ભગવાન આવ્યા હોય. હા, બહુ ઓછા એવા દાખલા છે કે જ્ઞાની માટે ભગવાન આવ્યા. કારણ કે જ્ઞાની અભિમાની બને એટલે એનું જ્ઞાન સમાપ્ત થઈ જાય. સ્વામીજીએ રાવણની વાત કરી ને, રાવણ જેવો કોઈ જ્ઞાની હતો આ સંસારમાં? રાવણ જેવો કોઈ શક્તિશાળી હતો? જેને ક્રોધ ચડે અને એક ખભો ખાલી કૈલાસ પર્વતને મારે અને 6 મહિના ઈ પર્વત ધ્રુજે, ઈ હતો રાવણ. અફસોસ હું તમે આપણે રાવણને હજી સમજી નથી શક્યા. આટલી જ્ઞાનની ટોચ ઉપર પહોંચેલો વ્યક્તિ છતાં પડ્યો. શું કામ? અભિમાન આવ્યું ને. એક જ કુબુદ્ધિ આવી, માં જાનકી ઉપર નજર બગડી. જોકે એ બધી લીલા જ હતી, પણ સંસારને, મને તમને એને બોધ આપ્યો છે. એક ખરાબ વિચાર આવ્યો અને આખા કુળનું પતન. રાવણનું બીજું નામ છે દશાનન. શું નામ છે? દશાનન. 10 માથા. કેટલા? 10 માથા. હા, આપણે એક છે તોય હરખું રહેતું. એ 10 કેમ ખાચવતો હશે? હા, કેદે એને કેદે ના કાંઈ સમજ ના પડે. 10 માથા જાણી. હે, 10 બહુ હાજા. 10 માથા બોલો. હા, એક નથી હસવાતું, એ 10 કેવી રીતે હાચવતો હશે? અમારે પૂજ્ય પ્રફુલ્લ બાબુ કહે ને ઘણી વખત, ચાલો ભાઈ જ્ઞાની હતો,
બરોબર, એટલે કદાચ એણે એવો બેડ બનાવ્યો હશે કે આમ ફરે ત્યારે 4 માથા આ બાજુ અને આમ ફરે તો 5 માથા આ બાજુ, આવડા ખાડા કદાચ એણે રાખ્યા હશે ને એવો બેડ બનાવ્યો હશે, બરોબર. એ સૂતો કેવી રીતે હશે? 10 માથા, આપણે એક છે તોય ક્યારેક ભારે થઈ જાય, ક્યારેક ભૂસું ભરાઈ જાય ગોપાળભાઈ, ક્યારેક દુખવા મળે, ક્યારેક તો એમને લોકોને જોઈને બળેતરામાં દુખવા મળે. હારા બ્રાહ્મણ ફળિયા વાળા જાણે કથા કરી લાયકી હે એમ કે અમારા વગર તો થાય જ નહીં, પણ હારા આ લોકો કેમ જે હોય તે. બાકી અલ્પેશભાઈ ને પ્રણવભાઈ છે એટલે વાંધો તો નહીં આવે, જાણે એમ કે એવા બી છે. રાવણ ને 10 માથા ઉતા ને મારે 4 કાન છે, હું થોડું આવું બી સાંભળ્યા કરું. એ સૂતો કેવી રીતે હશે? અરે આ 10 આપણું આ એક છે તોય ઠેકાણે નથી રહેતું, એ 10 કેમક સાચવતો હશે? ચાલો સાચવી પણ લઈ ને અમારે પૂજ્ય પ્રફુલ્લ બાબુ કે એ પ્રમાણે કે એના 10 માંથી 1 માથું ક્યારેક દુખતું તો હશે ને, 10 માંથી 1 માથું તો એનું દુખતું હશે ને. એની પત્ની મંદોદરી આમ વિક્સ લઈને આવે તો એને તો બિચારી પૂછવાનું જ રહે ને કયા નંબરનું દુખતું છે. રાવણની તોલે કોઈ ના આવે સાહેબ જ્ઞાનમાં. અને રાવણ આ સંસારની અંદર ઘણા જ્ઞાનીઓ થઈ ગયા પણ રાવણની તોલે કોઈ નહીં. અને આ સંસારની અંદર મહાદેવના પણ ઘણા બધા ભક્તો થઈ ગયા. આગે કઈ અસુર થયા ને કોઈ ન ગયો કૈલાસ. ઘણા ભક્તો થયા મહાદેવના, પણ રાવણની જેવો કોઈ ભક્ત નહીં. રાવણ છે ને સાહેબ ઈ વેદનો જ્ઞાતા છે. અમે બ્રાહ્મણો જે આ મંત્ર બોલીએ ત્યારે આમ હાથ કરીએ ને, એ છે સ્વર. શું છે? સ્વર. અને વેદને ઈ વાચા રાવણે આપી છે. અને રાવણના સ્તોત્ર માટે તો શું કેવું? શિવજીના ઘણા બધા સ્તોત્ર છે, બરાબર. પણ રાવણ દ્વારા બી ઘણા બધા સ્તોત્ર રચાણા, પણ એક સ્તોત્ર એવું છે ને કે આમ ઈ સાંભળીએ ને તો આપણને એમ થાય કે નહીં જીવનમાં કાંઈક સાંભળ્યું. અને એ સ્તોત્રનું નામ છે શિવ તાંડવ સ્તોત્ર. ગોપાલભાઈ શિવ તાંડવ સ્તોત્ર. જટાટવી ગલજ્વલ પ્રવાહ પાવિત સ્થલે લેવલમ ચાર ચંડ તાંડવમ તનોતુન શિવ જટાકડાહ સંભ્રમં ભ્રમન્નિલિમ્બ નિર્જરે વિલોલ વીચિ વલ્લરે વિરાજમાન મૂર્ધન ધગજ્વલલ્લલાટ પટ્ટ પાવકે કિશોર ચંદ્રશેખરે રતિ પ્રતિક્ષણમ ધરાધરેન્દ્ર નંદિની વિલાસવંતુ બંધુર ત્રિગંધ સંતતે પ્રબોધમાન કટાક્ષ ધોરણે નિરુદ્ધ નિર્ધરાપરે ક્વચિત દિગંબરે મનો વિનોદને તુમસ્તુલે સપ્રમ બ્રહ્મનિલિમ્બ નિર્જરી વિલોલ વીચિ વલ્લરી વિરાજમાન મૂર્ધરે ગજ્વલલ્લલાટ પટ્ટ પાવ કિશોર ચંદ્રશેખરે ક્ષણમ પૂજાવસાન સમયે દશવસ્ત્ર ગીતમ યહ શંભો પૂજનમ પરમ પઠતિ પ્રદોષે તસ્ય સ્થિરારત ગજેન્દ્ર તુરંડ યુક્તા લક્ષ્મી સદેવ સુમુખી પ્રદદાતિ શંભો. શ્રી રાવણ કૃતમ શિવતાંડવ સ્તોત્રમ સંપૂર્ણ. આ રાવણ સાહેબ કહેવાનો મૂળ ભાવાર્થ પરમાત્માને પામવા માટેના 3 રસ્તા છે: જ્ઞાન, યોગ અને ભક્તિ. પણ કોઈ જ્ઞાની માટે ભગવાન આવ્યા હોય ને એવા દાખલા બહુ ઓછા છે. બીજો માર્ગ છે યોગ.
યોગના માર્ગ થકી તમે પરમાત્માને પામી શકો. પણ કોઈ યોગી માટે ભગવાન પૃથ્વી પર આવ્યા ને એવા એ દાખલા બહુ ઓછા છે. યોગી ભોગી બને ને એટલે સમાપ્ત. અને ત્રીજો રસ્તો છે જે સૌથી સરળ, જ્ઞાન અને યોગ. આની કરતા પણ કોઈ સરળ રસ્તો હોય ને તો એ છે ભક્તિ. એક પણ રૂપિયાનો ખર્ચ પણ નથી, એક પણ ડગલું ચાલવું નથી, એકદમ સીધો અને સરળ ભક્તિ. આ ભક્તિ માર્ગ એવો છે ને કે જેના થકી ભક્તિમાં એટલી તાકાત છે કે પરમાત્માએ પણ પરવશ થવું પડે. કથા ખબર છે ને આપણને બધાને, 7 વર્ષની શબરી માટે ભગવાન આવ્યા. 7 વર્ષની ઉંમરે જયારે વરદાન મળ્યું, મતંગ ઋષિએ કે બેટા શબરી આવીને આવી ભક્તિ રાખીશ ને મારું વરદાન છે, ભગવાન તારી પાસે નહીં આવે, તારે ભગવાન પાસે નહીં જવું પડે, ભગવાન તારી પાસે આવશે. 7 વર્ષની ઉંમરે વરદાન મળ્યું. અને તમે રામાયણનો અરણ્ય કાંડ ખોલો, ભગવાન રામ જ્યારે શુબરીની ઝૂંપડીએ આવ્યા, 80 વર્ષની ઉંમર છે માં શબરીની. કેટલા વર્ષની? શબરી દેખી રામ ગૃહ આય, મુનિ કે વચન સમુજ જીય ભાઈ. એ 7 વર્ષે બેસેલી શબરી 80મા વર્ષે રામ દર્શન થયું. મસ્તક રામના ચરણોમાં, પણ યાદ કોને કર્યા? પોતાના ગુરુને નહીં. મારો ગુરુ કહી ગયો. આ છે ભક્તિ. અને ભક્તિમાં એટલી તાકાત છે કે પરમાત્માએ પરવશ થવું પડે. આ ધ્રુવ ને પ્રહલાદ ને આ તો બધા બહુ શાસ્ત્રોની કથા છે ને, બહુ જૂની કથા છે ને, પુરાણોની વેદોની કથા છે. હમણાંનો દાખલો આપું તમને સાહેબ, નરસિંહ મહેતા. નરસિંહ મહેતા શું હતું? નરસિંહ મહેતા પાસે નરસિંહ મહેતા પાસે કાંઈ નહોતું. ગરખ મારો ગોપી ચંદન ને તુલસી એમનો હાર, સાચું નાણું મારું સાંભળો. આ આઈટી વાળા, ઇન્કમ ટેક્સ વાળા નરસિંહ મહેતા ને ત્યાં દરોડા પાડે તો શું મળે? છે એની કોઈ આવક? પણ એ નરસિંહ મહેતા માટે ભગવાન આવ્યા. એવું કહેવાય છે, નરસિંહ મહેતાના જીવનનો પ્રસંગ બહુ વિસ્તારથી છે, પણ એકદમ સમયની મર્યાદાને ધ્યાનમાં રાખીને કહું છું કે આ નરસિંહ મહેતાના જીવનની અંદર ભગવાને બહુ કસોટી કરી. બહુ કરુણ ઘટના છે અમૃતભાઈ. અને એનું જીવન આપણને બધાને ખબર છે. નરસિંહ મહેતાનું જીવન કેવું હતું આપણે ભણ્યા જશું બાળપણમાં. પણ એવી કથા છે કે જ્યારે જુનાગઢ થી ગોપનાથ ગયા, તળાજા પાસે ગોપનાથ મહાદેવ જે અમારા ઈષ્ટદેવ છે અલ્પેશભાઈ, જેમ આપના એકલિંગજી મહાદેવ બરાબર, એમ અમારા ગોપનાથ મહાદેવ છે. એ ગોપનાથ મહાદેવના સાનિધ્યમાં નરસૈયાએ તપ કર્યું છે. અને એવી કથા છે કે ભગવાન કૃષ્ણ પરમાત્મા નરસિંહ મહેતાને દર્શન આપે છે. જ્યાં કૃષ્ણ પરમાત્મા પ્રસન્ન થયા ને એટલે ભગવાને કીધું નરસિંહ મહેતાને, નરસૈયા માંગ, જે જોઈ માંગ, તારા બધા વચન હું પૂરા માગી લે. નરસૈયા જા, તને 3 વરદાન આપું છું. કેટલા? જે માંગવું એ માંગ. નરસૈયાએ 2 હાથ જોડી વંદન કર્યા અને પહેલું વરદાન માંગ્યું કે પ્રભુ, હું જે જ્ઞાતિમાંથી આવું છું ને, ભલે મારી જ્ઞાતિએ મને જ્ઞાતિમાંથી બહાર કાઢી મૂક્યો, પણ હે પ્રભુ એક કૃપા કરજો. શું? મારી જ્ઞાતિની અંદર કોઈ દરિદ્રતા ન રહે, કોઈ દુખી ન રહે. સાહેબ, જે સમાજે નરસિંહ મહેતાને દુઃખ આપવામાં કાંઈ બાકી નહીં રાખેલું, એના માટે નરસૈયાએ પહેલું વરદાન માંગ્યું કે આ હું ભક્તિ સુધી પહોંચ્યો ને
એનું પહેલું કારણ આ હતું. આ બધા જે વિરોધમાં હતા ને, ભગવાન કૃપા કરજો, મારી જ્ઞાતિમાં કોઈ દુખી. તથાસ્તુ. બોલ બીજું વરદાન. બાપજી ગૃહસ્થી છું, બરોબર, નાનો માણસ છું. એક કામ કરજો ને. શું? જીવનમાં મારી ગાડી ક્યાંક અટકી જાય ને, વ્યવહારની અંદર, જીવનની અંદર હું યાદ કરું ને, એક કામ કરજો, આવીને મારું કામ પૂરું. તથાસ્તુ. અને આ એક વરદાનની અંદર 52 કામ એને ભગવાન પાસે કરાવેલા. કેટલા? એના પિતાનું શ્રાદ્ધ, ગણિત પ્રસંગો છે, કુંવરબાઈનું મામેરું, એક જ વરદાનમાં 52 કામ કરાવેલા. આ 2 વરદાન થઈ ગયા. માંગ નરસૈયા, ત્રીજું વરદાન. અને ત્રીજું વરદાન જ્યાં માંગ્યું ને, ત્યાં તો અખિલ બ્રહ્માંડના નાયકના પગ નીચેથી જમીન સરકી ગઈ. એ નરસૈયા, શું બોલે છે તું? ભગવાન જેવા ભગવાન ધ્રુજી ગયા ત્રીજા વરદાનમાં. પહેલું વરદાન, જ્ઞાતિમાં કોઈ દુખી નહીં. બીજું, જીવનમાં કાંઈક મારી ગાડી અટકે ને તો મારું કામ કરી દેજો. આ બીજું વરદાન. પણ ત્રીજું વરદાન શું હતું ખબર? ત્રીજા વરદાનમાં નરસૈયાએ માંગ્યું કે પ્રભુ, ત્રીજા વરદાનની અંદર જો તમારે મને કાંઈક આપવું હોય ને તો એક વસ્તુ આપો. શું? પ્રભુ, મારી હાજરીમાં, મારી જ હાજરીમાં મારો આખો વંશ સમાપ્ત થઈ જવો જોઈએ. ભગવાન ધ્રુજી ગયા. હે નરસૈયા, લોકો વંશ વધે એવું માંગે, તું વંશ સમાપ્ત કરવાની વાત કરે? તો કે હા પ્રભુ, બસ. તો કે આનું કારણ શું? કે કારણ એક જ કારણ છે પ્રભુ, બરાબર, જ્યાં સુધી હું જીવતો છું ને, જ્યાં સુધી હું હયાત છું ને, હે પ્રભુ, તારા નામમાં, તારા કીર્તનમાં ક્યાંય દાગ નહીં લાગવા દઉં. પણ મારા ગયા પછી મારી પહેલી પેઢીએ, બીજી પેઢીએ, ત્રીજી પેઢીએ જો વર્ણ સકર પ્રજા ઉત્પન્ન થઈ અને તારું નામ લેવાની બંધ કરશે, અથવા તો એવું કંઈક કૃત્ય કરશે જેથી તારા નામમાં દાગ લાગે, એના કરતા એક કામ કર, તારા નામમાં દાગ લાગે ને એના કરતા મારી જ હાજરીમાં મારા આખા વંશને સમાપ્ત કરી નાખ. તથાસ્તુ. નરસિંહ મહેતાની હાજરીમાં એનો આખો વંશ સમાપ્ત થઈ ગયો તો. હા, એમની પત્ની પણ મૃત્યુ પામી હતી, એમનો પુત્ર પણ મરી ગયો. એની પત્નીના મૃત્યુના સમાચાર જ્યારે નરસિંહ મહેતાને મળ્યા ને ત્યારે નરસિંહ હસે છે. ભલું થજો ભાગી જંજાળ, હવે પ્રેમથી ભજવા શ્રી ગોપાલ. એટલે આ છે ભક્તિ. અને ભક્તિમાં એટલી તાકાત છે કે એ ભગવાનને પણ પરવશ કરે છે. તો એ બીજા સ્કંદની કથા સાથે આજની કથાને, જો કે વિદુર ચરિત્ર સુધી પહોંચવું છે પણ 5 મિનિટમાં વિદુર ચરિત્ર પૂરું થાય એમ નથી. બહુ કરુણ કથા છે એટલે વિદુર ચરિત્રની કથા આજે વિદુર સુધી પહોંચવાનું હતું, પણ આવતીકાલે શરૂઆતમાં જ પહેલો પ્રસંગ આપણે વિદુર ચરિત્રથી શરૂઆત કરીશું. આજની કથાને ભગવાનના ચરણમાં અર્પણ કરીએ. આવો, આજનું જે સમસ્ત પુણ્ય છે, દરેક જણા શક્ય હોય તો 2 હાથ જોડી આંખ બંધ કરીએ. આજના દિવસનું જે કંઈ સત્કર્મનું પુણ્ય છે એ તમામ આ પિતૃઓના ચરણમાં અર્પણ કરીએ. ભાવ અને પ્રેમથી શાંતિ પ્રાર્થના કરી અને આ પિતૃઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ. બોલીએ પિતૃનારાયણ દેવ કી જય. નાથ જોડી હાથ પાયે પ્રેમથી સૌ માંગીએ, શરણું મળે સાચું તમારું એ હૃદયથી માંગીએ. જય જી
अपनावजो परमात्माए आत्माने शांति साची आपजो परमात्माए आत्माने शांति साची आपजो बड़ी कर्मना योगे करी जे कूल माए अवतरे क्या पूर्ण प्रेमे ओ प्रभु जी आपनी भक्ति करे लक्ष 84 बंधनों ने लक्ष्य मालय कापजो परमात्माए आत्माने शांति साची आपजो परमात्माए आत्माने शांति साची आपजो सुसंपत्ति सुविचार ने सत्कर्मनो लैवार सो जन्मो जन्म सत्संगति कीर्तार पार उतार जो आलोक ने परलोक मा तव प्रेम रग रग व्यापयो परमात्माए आत्माने शांति साची आपजो परमात्माए आत्माने शांति साची आपजो बड़े मोक्ष के सुख स्वर्ग ना आशा उरे एवी नथी जो देह दुर्लभ मानवीनो भजन करवा बाबती साचू बतावी रूप श्री रण छोड़ हृदय सापजो परमात्माए आत्माने शांति साची आपजो परमात्माए आत्माने शांति साची आपजो परमात्माए आत्माने शांति साची आपजो सत्यो माहेथी प्रभु परम सत्य तू लई जा अंधारे थी प्रभु परम ते तू लई जा महामृत्यु माथी अमृत समीपे नाथ लई जा हीणो हूँ छू तो तुझ दर्शन दान दई जा तुझ दर्शन दान दई तुझ दर्शन दान दई लोभित नारायण देव की जय। અને એક બીજી સૂચના તો નહીં પણ જે કંઈ સૂચના હશે કથા પછી સ્ટાર્ટ કરી દો. આજ રોજ જ્યારે કથાનો બીજો દિવસ છે, આવતીકાલનો આજ રોજ કથાનો જ્યારે ત્રીજો દિવસ છે, ઘણી સૌભાગ્યની વાત છે કે સમગ્ર ભારત વર્ષ જેમનું ગૌરવ લઈ શકે એવા અને જેને હું તો કહું કે દક્ષિણ ગુજરાતના જેને શંકરાચાર્ય કહી શકાય એવા આપણા સૌના પ્રિય પરમ પૂજ્ય પ્રફુલ્લભાઈ શુક્લ પૂજ્ય બાપુ આજે કથાની અંદર પધારવાના છે અને કથાની અંદર આજે પધારી અને આ જગદંબા ધામને એવો આશીર્વાદ આપી અને પાવન કરશે. તો આપ સૌને આપની ચેનલના માધ્યમથી પણ સર્વ ભાવિક ભક્તોને વ્યાસપીઠ પરથી નમ્ર અપીલ છે કે આજે સાંજે 8:30 વાગે જ્યારે પૂજ્ય પ્રફુલ્લભાઈ શુક્લ પૂજ્ય બાપુ આપણું ભારત વર્ષનું જેવો એક આભૂષણ છે, એક ઘરેણું છે અને જેમને સાંભળવા, જેમના દર્શન કરવા અને જેમના આશીર્વાદ લેવા એક જીવનનો લાવો છે એવા પૂજ્ય બાપુ જ્યારે આજે પધારી રહ્યા છે, તો આપ સૌને કથા શ્રવણ કરવા માટે ભાવભર્યું નિમંત્રણ પાછું છું. અસ્તુ, ધન્યવાદ, જય સિયારામ. નહીં, કથા તો એ લોકો સાંભળે પણ બહાર ગાવર બહુ પડતો છે, શરદી થાય એટલે અંદર આવીને બેસીને કથા સાંભળે. બરાબર. હવે બેન श्रीमद् भागवत भगवान की है आरती आरती, पापियों को पाप से
तारती। श्रीमद् भागवत भगवान की आरती आरती। पापियों को पाप से तारती। ये अमर ग्रंथ ये मुक्ति पंथ ये पंचम वेद निराला नव ज्योति जगाने वाला। ये अमर ग्रंथ ये मुक्ति पंथ ये पंचम वेद निराला नव ज्योति जगाने वाला। हरि नाम यही हरि धाम यही हरि नाम यही हरि धाम यही। यह जग मंगल की आरती पापियों को पाप से तारती। श्रीमद् भागवत भगवान की है आरती आरती। पापियों को पाप से तारती। ये शांत गीत पावन पुनीत पापों को मिटाने वाला हरि दर्श दिखाने वाला। ये शांत गीत पावन पुनीत पापों को मिटाने वाला हरि दर्श दिखाने वाला। यह सुख धरने यह दुख हरने यह सुख धरने यह दुख हरने। श्री मधुसूदन की आरती पापियों को पाप से तारती। श्रीमद् भागवत भगवान की है आरती आरती। पापियों को पाप से तारती। ये मधुर बोल जग खंड खोल सन्मार्ग दिखाने वाला बिगड़ी को बनाने वाला। श्री राम यही घनश्याम यही श्री राम यही घनश्याम यही। प्रभु की महिमा की आरती पापियों को पाप से तारती। श्रीमद् भागवत भगवान की है आरती पापियों को पाप से तारती। पूर्वगौरम करुणावतारम संसार भवानी सहितं नमामि। मंगलम भगवान विष्णु मंगलम गरुड़नारायणे नमोस्तुते। अच्युतं केशवं श्रीराम नारायणं कृष्ण दामोदरं श्रीवासुदेवं वन्दे। श्रीधरं माधवं गोपिका वल्लभं जानकी नायकं श्रीरामचन्द्रं वन्दे। हरे राम 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 हरे हरे। हरे कृष्ण 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 हरे हरे। हरे राम 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 हरे हरे। हरे कृष्ण 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 हरे हरे। यानि कानि च पापानि धर्मान्तरकृतानि गतानि सर्वाणि नश्यन्तुं प्रदक्षिणां पदे पदे। बोलिए श्रीमद् भागवत भगवान की जय।